हेलो हेलो नमस्ते एवरीवन। आज हूँ फरी एक बार अमूल गुजराती फेसबुक पेज पर मारी एक समर स्पेशल रेसिपी लईने आवी छूं आपना माटे, जे खूब ज सरस समरमा बधाने उपयोगी थाय एवं सरस मजाનું ડ્રિંક છે। રેસીપી તો ના કહી શકાય, ડ્રિંકની રેસીપી છે। અત્યારે સમર છે, ખૂબ તડકા ખૂબ જ પડી રહ્યા છે આપણે ગુજરાતમાં બધી, તો બધાને સહેજ ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય, દિવસે બપોરે રાત્રે ગમે ત્યારે। તો એના માટે હું ખાસ આજે એક સરસ મજાનું ડ્રિંકની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે રોઝ લાટે। તમારો વધારે સમય નહીં લઉં, અત્યારે બધાને રસોઈનો ટાઈમ છે, તો એના માટે ઓબ્વિયસ છે મારે રેસીપી માટે ઇન્ગ્રેડિયન્ટ્સમાં જોઈશે દૂધ। તો મેં અહીંયા અમૂલનું ફૂલ ફેટ મિલ્ક લીધું છે, 1 કપ 1.5 કપ જેટલું, એટલે 1 ગ્લાસ તમે સમજી શકો છો। 1 ગ્લાસ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે। એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે, 1 ટેબલ સ્પૂન 1.5 ટેબલ સ્પૂન જેટલું રોઝ સિરપ લીધું છે મેં, અને 1 ટેબલ સ્પૂન અરાઉન્ડ મેં ગુલકંદ લીધું છે, અને 1 ટીસ્પૂન અરાઉન્ડ ખાંડ લીધી છે મેં, રેગ્યુલર આપણે જે ખાંડ આવે એ। અહીં તમે દેશી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ જે સિરપ આપણે જે ડ્રિંક બનાવવાના છીએ એમાં દેશી ખાંડનો યુઝ કરશું તો એનો કલર સહેજ ડાર્ક થઈ જશે, એટલે મેં અહીંયા રેગ્યુલર સુગર લીધી છે। તમે હનીનો પણ ઉપયોગ કરી શકો છો, બટ તમે રોઝ સિરપ એડ કરો છો એટલે ઘણા લોકો જે ઓછું સ્વીટ પસંદ કરતા હોય છે એ લોકો કદાચ અહીં ખાંડને સ્કીપ પણ કરે તો પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। તો અને સૌથી પહેલાં હું અમૂલનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અહીં આ સરસ મજાની રેસીપી શેર કરવાનું આટલું સરસ મોટું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરી રહ્યું છે, અને સાથે અમૂલની બધી જ પ્રોડક્ટ્સ પણ એટલી સરસ એ લોન્ચ કરી રહ્યા છે કે રોજે કંઈ ને કંઈ નવું લોન્ચ થતું હોય છે। તો આટલી સરસ મજાની અમૂલની પ્રોડક્ટ્સથી જ આપણે રોજ સરસ મજાનું આપણી રેગ્યુલર રસોઈને કે કંઈ બીજે આપણે બનાવતા હોઈએ એને આપણે સરસ ટેસ્ટી, ડિલિશિયસ અને ખૂબ જ સરસ હેલ્ધી પણ બનાવી શકીએ છીએ। તો થેન્ક્સ ટુ અમૂલ, એન્ડ ઓલ્સો થેન્ક યુ દીપા મેમ, પિયુષ સર, હેમાંગી મેમ, થેન્ક્સ અ લોટ। અને તમને બધાને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે મારી સાથે અમૂલ અત્યારે લાઈવમાં જોડાવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને મારી સાથે લાઈવમાં જોડાઈ રહેશો। તો સૌથી પહેલાં હું આ મિક્સર ગ્રાઇન્ડર જારમાં આ ફૂલ ફેટ અમૂલનું જે મેં દૂધ લીધું છે એ ઉમેરી દઈશ। એની અંદર આ મિલ્ક પાવડર ઉમેરીશ, દોઢ ટેબલ સ્પૂન જેટલો મેં મિલ્ક પાવડર અંદર ઉમેર્યો છે। અને તમે ફ્રેશ ક્રીમ જે અમૂલનું આવે છે એ પણ આમાં તમે ઉમેરી શકો છો, એમાં વધારે રિચનેસ લાવવા માટે। પછી એની અંદર હું ઉમેરીશ ગુલકંદ, એનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જસ્ટ આટલી જ હું અંદર ખાંડ ઉમેરીશ, અરાઉન્ડ ½ ટીસ્પૂન।
અને 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા રોઝ સિરપ ઉમેર્યું છે. અહીં તમે ચાહો તો રેડ ફૂડ કલર કે રોઝ એસેન્સ પણ ઉમેરી શકો છો, પણ જે રોઝ સિરપ અને ગુલકંદ આમાં આપણે એડ કર્યું છે એના લીધે આઈ થિંક આમાં કંઈ જ ઉમેરવાની જરૂર પડતી નથી અને આપણે ઘર માટે બનાવ્યું છે. આ તમે પ્રોફેશનલ બેઝ પર બનાવતા હોય તો ત્યાં તમારે રોઝ સિરપ પણ થોડું વધારે એડ કરવાનું રહેશે અને થોડો આની અંદર રોઝ એસેન્સ પણ ઉમેરશો તો ખૂબ જ સરસ અરોમા આવશે એની. સાથે હું અહીંયા મેં ફ્રેશ રોઝને આવી રીતે સીઝરથી કટ કરી લીધું છે. ગાઈઝ સમરના હિસાબે થોડું ગરમાઈ જાય છે એટલે મેં એને ડીપ ફ્રીઝમાં મૂકી દીધું હતું. તો જસ્ટ 1 ટીસ્પૂન અરાઉન્ડ હું રોઝ પેટલ જે કટ કરીને રાખી હતી એ હું આમાં એડ કરીશ. એનાથી પણ બહુ જ સરસ સ્મેલ આવશે. હવે આ બધાને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. ગાઈસ તમે જોઈ શકો છો મેં અહીંયા ફૂડ કલર એડ નથી કર્યો એટલે એનો કલર એકદમ લાઇટ બેબી પિંક જેવો કલર થયો છે. તમે ચાહો તો અહીંયા એકાદ ડ્રોપ રેડ ફૂડ કલરનો એડ કરી શકો છો જેનાથી એની અંદર ખૂબ જ સરસ કલર પણ આવશે. હું આટલું રોઝ સિરપ એડ કરી દઈશ બીકોઝ મને સહેજ સ્મેલ પણ ઓછી આવે છે. તો આપણે જ્યારે એસેન્સ યુઝ નથી કરતા તો રોઝ સિરપ આપણે 2 ટેબલસ્પૂન જેટલું અહીં ઉમેરી દીધું છે. જોઈ શકો છો ગાઈસ એકદમ લાઇટ પિંક કલરનું આ ફાઇન ડ્રિંક રેડી થઈ ગયું છે. આમાં તમે ચાહો તો આઈસ ક્યુબ્સ પણ એડ કરી શકો છો. હવે હું એને આ સર્વિંગ ગ્લાસમાં જ ઉપરથી થોડી રોઝ પેટલ સ્પ્રિંકલ કરીશું જેનાથી ખૂબ જ સરસ એનો દેખાવ લાગશે. હંમેશા એવું કહ્યું છે કે તમે પહેલાં આંખથી કોઈ પણ વસ્તુને ખાઓ છો કે પીવો છો તો એનું સરસ મજાનું પ્રેઝન્ટેશન કે દેખાવ સારો હશે તો તમે એને ખાવાનું કે પીવાનું વધારે પસંદ કરશો. તો અહીં એકદમ સરસ એકદમ ચીલ મેં દૂધને પણ ડીપ ફ્રીઝમાં મૂકી રાખ્યું હતું સહેજવાર. તો મેં અહીં બરફનો યુઝ નથી કર્યો. તમે ચાહો તો અહીંયા બરફના આઈસ ક્યુબ્સ એડ કરી અને ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. તો એકદમ સરસ
સમર સ્પેશિયલ ડ્રિંક રોઝ લાટે, જે કેફેઝમાં મળતું હોય છે. આપ જોઈ રહ્યા છો કે એકદમથી ફટાફટ અંડર 15 મિનિટ્સ આ આપણું ડ્રિંક રેડી થઈ ગયું છે. જ્યારે તમે કેફેઝમાં જશો તો એના માટે તમારે ખૂબ જ પે કરવું પડતું હોય છે. તો સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટથી આટલું સરસ મજાનું ડ્રિંક ઘરે પણ તમે તમારી માટે કે તમારા ગેસ્ટ માટે રેડી કરી શકો છો. તો આ સમરમાં જરૂરથી આ ડ્રિંક તમે ટ્રાય કરજો, રોઝ લાટે, અને બનાવી અને ટેસ્ટ કરી અને મને ટેગ કરજો. તો આ આપણું સરસ મજાનું સમર સ્પેશિયલ ડ્રિંક બનીને રેડી છે. હેલો પલ્લવીજી. તો હોપ આપને બધાને મારી આ રેસીપી હેલ્ધી ડિલિશિયસ ડ્રિંકની પસંદ આવી હશે. તો ફરી મળીશું આવા જ એક સરસ ફટાફટથી બની જાય એવી સરસ મજાની રેસીપી સાથે ફરી એકવાર અમૂલના પેજ પર મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ. નમસ્તે.